નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। કપાસની બજારની વાત કરીએ તો હાલ છેલ્લા 3 અઠવાડિયાથી અથવા તો આમ જોઈએ તો 1.5 મહિનાથી બજાર છે એમાં વાયદા બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જેના પગલે બજાર છે અત્યારે સ્ટેબલથી લઈને નાના મોટા સુધારા તરફ ચાલી રહી છે। હાલ કપાસનો જે ઊંચો ભાવ છે એ ઓલમોસ્ટ 2000ની જે સપાટી છે એને ટચ કરતો જોવા મળ્યો છે। આગામી દિવસોમાં હજી પણ જે કપાસના ભાવ છે એમાં સુધારો છે પોસિબલ જોવા મળી રહ્યો છે। અત્યારે તો ખાસ કરીને જે વાયદા બજાર છે એમાં પણ જે આપણો MCX અને US કોટન છે બંનેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, જેના પગલે આગામી દિવસોમાં ફરી એકવાર જે કપાસ છે એ 2000 રૂપિયાની જે ઐતિહાસિક સપાટી છે ટચ કરી શકે છે। આ સાથે સાથે ખાસ એ જોવાનું રહ્યું કે જે MCX વાયદો છે અત્યારે આપણે 59,500 ઉપર 31 mm વાયદો ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે 29 mm વાયદો આપણો 67,700 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। જેના નેક્સ્ટ ટાર્ગેટની વાત કરીએ તો સૌપ્રથમ 68,000 રહેવાનો છે અને ત્યારબાદ 68,500 સુધીના જે ટાર્ગેટ છે એ અત્યારે જોવા મળી રહ્યા છે। 22 mm માટે પણ સૌપ્રથમ ટાર્ગેટ છે 47,200નો છે અને ત્યારબાદ 47,500 અને 48,000 રૂપિયા સુધીના ટાર્ગેટ છે એ જોવા મળી રહ્યા છે। US કોટન આજે જ્યારે ક્લોઝિંગ આપ્યું છે ત્યારે વાત કરીએ તો ઓલમોસ્ટ $84 ઉપર જોવા મળી રહ્યો છે અને આગામી જે દિવસો છે એમાં જ્યારે $85 પ્લસનું જે ક્લોઝિંગ છે મિત્રો એ ક્લોઝિંગ આવશે, ત્યારબાદ ધીરે ધીરે વાયદો વધશે અને 88થી લઈને $90 વચ્ચે સ્ટેબલ થશે અને ત્યારબાદ જે વાયદો છે એ $95 સુધી જવા તૈયાર થશે અને જ્યારે વાયદો $90 ટચ થઈ જશે એટલે બજાર છે ઓટોમેટિક 2000થી લઈને 2100 રૂપિયાની રેન્જમાં આવી જશે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।